મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધા કેમ છો? આઈ હોપ તમે બધે મજામાં જ હશો. અને અહીંયા વાગી ગયા છે 11:30 અને અહીંયા ચલો જઈએ કિચનમાં. અહીંયા દાળ ડાયરેક્ટ જ ચડાવી દીધી છે મેં, તો દાળ તૈયાર થઈ ગઈ છે. અહીંયા ભાત ચડે છે, જો દાળ ભાત છે આજે મેનુમાં. અને અહીંયા બીજું આવી ગયા છે ટેરેસ પરથી. નહીં બીજું ક્યાં ગયું તો બચ્ચું? એમ જોતો? ઓહ હા, હજી લગરો પડ્યો છે. નહીં કર્યા વગર શું આ શું કર્યું તી? આ બધું શું કર્યું? જો તો આ બધા પોપઅપ સવારના જુઓ ને. અહીંયા કૃપલ બાલ્કનીમાં મોસમની મજા લે છે. કેવું છે આજનું વાતાવરણ? ગુડ મોર્નિંગ. હા, તો તમે જોઈ શકો છો આજનું વાતાવરણ. હા, શું છુટ્ટી હે તે આળસ આવે એમ? હા, સીતાફળ ખાવા નહીં? સીતાફળ જ ખાવાના અમારા ઘણા બધા આયા મામાના ઘરથી સીતાફળ. એ જ ને, મને ખાવું સીતાફળ જોવું. મને અત્યારે ક્રેવિંગ થી ખાવાની, તો ચલો અત્યારે ફ્રી પડ્યા તો ખાઈ લઈએ. અમારે મોટા મજા આવી ગઈ. એ જ ને, અત્યારે પ્લેટ લઈને જ બેઠી છો. બતાવો બહુ ક્રેવિંગ. આ જુઓ ને, મારા પેલા મંડી ગયા. જુઓ ને, એ ફગાયું કૃપલ. તમે જો કપડા બી ગંદા થઈ જશે મારા દીકરા. ચલો તમે સીતાફળ ખાઓ. અને અહીંયા મમ્મી જોડે જઈએ. અહીંયા ગુડ મોર્નિંગ મમ્મી, જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. આ તો બપોર થઈ ગયા. ગુડ મોર્નિંગ ને હોવે આવી ગયા એટલે રહી ગયું. હોવે આજે ફઈન ફુવાના આયા તા ઓચિતાના. હા, હવે ઘરે આવી ગયા ઘરે. તે હવે આ હરખા ગોઠવી દઈ. હોવે આ તુલસી માને ને બધાને હરખા ગોઠવી દઈ. આ બધું જુઓ આવું થયું છે. કાલે હું વેલી આવી પણ આ મારે બારે રહી ગયું તું, અને રેખાબેન ફટાફટ કચરા પોતા કરીને જતા રહ્યા. એ જ ને, હવે અંદર ગોઠવી દઈ તો મસ્ત બારે ચોખ્ખું થઈ જાય. એ જ ને, ઠળિયો ક્યાં ગયો? આ ખાઈ જાય રી ઠળિયા. ઠળિયા ના ખવાય. આવડો મોટો દીધો તો એ ખાઈ ગઈ. કાટ ઓ કાઈ ભાઈ કે આ ના ખવાય દી. એમ ના ખવાય માં દીકો, રેવા દે ને. તને સવાર હવડા ખવડાવું. હું હાથ સાફ કરાવવાનો ના બગાડે છટાડું. ગંદી છોકરી છે. બા ખવડાવે ઉભી રહે. ઉભી રહે હો. આપણે આ તુલસી માલા બીજા હાથથી તમે એક હાથ પકડો, બીજા હાથથી જુઓ તો પણ એક્સપ્રેશન તો જુઓ. કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. ફસાઈ ના જાય ઠળિયો મારા દીકરા. મોઢામાં ના નાખ બેઠું. હાથ ચલો જઈએ ભાઈ જોડે. ભાઈ શું કરે છે? ભાઈ આરામ ફરમાવે એકદમ. નહીં ભાઈ કાન માં નાખી દીધો હશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ગુરુદેવ. બપોર થઈ ગઈ. બપોર થઈ ગઈ સાચી વાત, પણ આજે સવારે ઓચિતાના મહેમાન આવી ગયા તો લેટ થઈ ગયું. હાલો હવે જમવાનું હવે અડધી થઈ ગઈ, હવે રોટલી બનાવવાની રહીએ. તો ચલો આ જો પાછળ હા બેટા, હાલો હા. તો ચલો અહીંયા કૃપલ દીજુને સીતાફળ ખવડાવે. હા હું આવું જ છું બેટા. ચલો આપણે સીતાફળ ખાઈ લઈએ પછી મળીએ. કેવું કેવું છે? કેવું છે સીતાફળ? ઠપકારેલો બરોબર બેઠો બેઠો. કેવું છે? નવરો જ નથી બિચારો. કેવું હે મીઠું? મારા ટુ પ્લેટ લઈને આવી હતી, એને હવારે જ ખવડાવ્યું તું. ના તાર ફરી જુઓ તો એટલું વાલું હે મારી. હે કેવું હે દીજુ? દીજુ કેવું છે? કઈ ખાવાનું નહીં ખાય. દીજા મસ્ત. આમ માસામું જોઈને કે ડેડી સામુ જોઈને કે કેવું છે? મસ્ત. આમ મને આમ સરખું કે આંગળીથી બતા. આંગળીથી બતાવી. આંગળીથી કે આમ આમ કે મસ્ત એમ કે મસ્ત. હે ઓ અરે 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 મમ્મીની આંગળી બી ખાઈ જાય છે. લાવ હું ખાઈશ. એવું જ ખપે મને. મસ્ત છે. હા સબ્જી
જતા હતા સબ્જી લેવા માટે. સીટું સબ્જી લે છે. કેટલી ભીડ છે અત્યારે બી. વાતાવરણ કેવું થઈ ગયું છે વરસાદ. એકદમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. અહીંયા વાગી ગયા છે 6:15 અને હું અને કૃપા આજે ગયા હતા શાક લેવા માટે. ફ્રેશ શાક. વરસાદમાં છે ને થોડું ઘણું હોય એવું, પણ તો પણ મસ્ત એવું શાક લઈને આવ્યા છીએ. અને અહીંયા કૃપા. હલો, શું કરો છો ટાઈગર સાથે? નીચેની જગ્યાએ તમે લઈને બેઠા હો. નવરો પડ્યો તો બીચામ પંપાડું. ઓવે. અને એક વાત કહી દઉં કે અમારા બ્લોગ એટલા માટે નતા આવતા કારણ કે કૃપલ સાઈટે જવા લાગ્યા, તો એડિટિંગ કોણ કરે? અને હવે જો દિવાળીની છુટ્ટી એટલે ઘરે જ છે, એ જ ખૂણો સોફાનો. તો બસ અત્યારે એ એડિટિંગ કરે છે, તો એટલે અમારા બ્લોગ આવે છે. અને હું શીખું છું થોડું કહી દે. હા, હું શીખું છું થોડું. કાલે થોડું શીખ્યું, પણ એવડું પણ નથી આવડતું કૃપલ જેવું. મેં કીધું એડિટિંગમાં તો બહુ મહેનત હો કૃપલ. આઈ પ્રાઉડ ઓફ યુ. હા, એ જ ને. તમે શીખવાડી દેશો તો હું શીખી જઈશ. તો ચલો જઈએ કિચનમાં. આજે હું બનાવવાની છું પોટેટો ચીલી. તો ચલો, અહીંયા મેં થોડી ઘણી શાકભાજી લઈ આવી દીધી મસ્ત એવી ફ્રેશ પોટેટો ચીલીની. હવે ચલો ફટાફટ તૈયારી કરી દઈએ અને બનાવી દઈએ. અહીંયા પાણી મેં પોટેટો માટે ગરમ કરવા મૂકી દીધું છે. તો ચલો બનાવવા માંડી જઈએ. લોટ ઓફ લસણ. હા, ચાઇનીઝમાં લોટ ઓફ લસણ, લોટ ઓફ આદુ. હમણાં આટલું જ નાખું. હા, ઘણું થઈ જશે. ગ્રીન ચીલી છે ને ચાઇનીઝની જેમ કાપવાની, પણ આ તો કાઢી નાખીએ ને એટલા તો. બહુ દિયા રસોડાનો બ્લોગ બનાવ્યો મને એવું લાગેલું. સાચી વાત. હા, જો બરાબર. શું જાય છે? બધું નાખી દેવાનું. કેપ્સિકમ, મસ્ત વેજીટેબલ કેવા મસ્ત ફ્રેશ દેખાય ને? હા ને, મસ્ત દેખાય. સોસ બધા એડ થઈ ગયા છે. કોર્નફ્લોરની સ્લરી જે ગ્રેવી કાઢી. બરાબર. અને સોસમાં પછી કયા નાખ્યા? એ ડાર્ક સોયા સોસ અને રેડ ચીલી સોસ અને કેચઅપ નાખ્યું છે અને વિનેગર. અને મસ્ત સરસ ચાઇનીઝ જેવી સુગંધ આવી રહી છે. યસ. હવે એડ કરી દઈશું આપણે પોટેટો ચિપ્સ કહેવાય કે શું કહેવાય? ચીલી પોટેટો. ચીલી પોટેટો મિક્સ કરી દઈશું. અને નીચે ફ્લેમ ચાલુ છે કે? હા, ફ્લેમ ચાલુ છે. ચાલુ. કારણ કે ગરમ જ મજા આવે. બરાબર. ઠંડીમાં ગરમ ચીલી પોટેટો. ચલો આવી જાઓ બધા ખાવા. હા, સરસ ઠંડીની બી મજા લઈ શરૂઆત થઈ ગઈ છે.
હવે જો વેજીટેબલ બી ફ્રેશ આવવા માંડી ગયું ને એટલે હવે જમવા બનાવવાની item બનાવવાની. વેજીટેબલ બધા મસ્ત સરસ ફ્રેશ છે. શું નાખે તો વાહ કેવું મસ્ત દેખાય છે. સ્પ્રિંગ અનિયન કેવું મસ્ત દેખાય છે. એ નજારો અને હવે ટેસ્ટ કરીને અમે બતાવશું કેવું લાગી રહ્યું છે, કેવો ટેસ્ટ છે. અને પછી તમને ટેસ્ટ તો નહીં કરાવી શકીએ પણ ખાલી રિવ્યૂ આપી શકશું કેવું લાગ્યું સીધુંનું પોટેટો ચીલી પોટેટો. ઓકે હું ઘડી ઘડી ભૂલી જાઉં છું. હા. વાહ ભાઈ કૃપલ અને દીજુ જમવા બેસી ગયા છે. ચીલી પોટેટોઝ. ઓ જીજુ કૃપલ કેવું છે? બોલતાય નહીં. મસ્ત મસ્ત પનીર ચીલી પનીર ચીલી જેવું છે ને, ખાલી પોટેટો એ. સિરિયસલી ને મેં પહેલી વાર ચાઇનીઝ ઘરે બનાવ્યું એ. મસ્ત છે જોરદાર. હા ભાઈ તમે ગરમ જ મજા આવે. હા ઘરમાં જ મજા આવે. આ મસ્ત જોરદાર ને. પહેલી વાર ચાઇનીઝ ઘરે બનાવ્યું. મંચુરિયન તો નથી જ બનતું પણ આ પનીર ચીલી સક્સેસ ગયું એ. હું ટેસ્ટ કરીશ ને એટલે મને ખબર. કેવું છે? મસ્ત છે. જોરદાર. કેવું છે દીજુ? કેવું છે દીદી? હા જોરદાર. કેવું છે? તો મમ્મી બેસે તો પછી એમના રિવ્યુ લઈ લઈએ. જોરદાર. અનલકીલી આજે પપ્પા રહી ગયા. મને એમ કે કેવું બનશે એટલે પપ્પાને બપોરે જ જમાડી દીધા. હવે પપ્પાનો ઉપવાસ છે આજે. ફરી વાર બનાવીશું. ચલો હવે. તો ચલો હવે પનીર ક્યાં પોટેટો ચીલી ટ્રાય કરી લઈએ કેવું બન્યું છે. હું ટ્રાય કરું એટલે મને ખબર પડે કે કેવું બન્યું છે. તો ચલો અહીંયા જમી લઈએ પછી મળીશું. હું અને કૃપલા અહીંયા પોટેટો ચીલી લપેટીને બેઠા છીએ. એકચ્યુઅલમાં છે ને પનીર ચીલી જ બોલાઈ જારું નહીં કૃપલ? માંડ ગોખી રાખ્યું તો આમ પોટેટો ચીલી એટલે થાય તકલીફ. એકચ્યુઅલમાં મારે પનીર ચીલી જ ખાતા ને તો એવું જ હતું કે પનીર ચીલી પણ કેવું બન્યું હતું કૃપલ? જોરદાર બન્યું હતું, મસ્ત બન્યું હતું. મજા પડી ગઈ હતા. ખૂટ્યું હતા. એ જ ને. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. રિયલીમાં બહુ જ મસ્ત બન્યું હતું. તો બસ આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ. જો અમારા વ્લોગ ગમતા હોય તો સારી એવી કમેન્ટ કરજો અને વધુમાં વધુ ફોરવર્ડ કરો અમારા વ્લોગ. ગુડ નાઇટ. જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ગુડ નાઇટ.